ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ જેમના હૃદયમાં છે ભાવની ભવ્યતા, મનમાં છે મૈત્રીની મધુરતા, દિલમાં છે દર્શનની દિવ્યતા, તનમાં છે તપની તેજસ્વીતા, તેવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવંત એવં ગુરુની મૈયાના શ્રી ચરણો અમારા તમારા ભાવ. એક દિવસ ગુરુકુળનો અંતિમ દિવસ. પહેલાના વખતની અંદર આવી કોઈ સ્કૂલ, કોલેજીસ કે આવું કોઈ સ્ટડી હતું, આવું કોઈ એજ્યુકેશન ન હતું, આવી કોઈ જ યુનિવર્સિટી ન હતી, પણ પહેલાના વખતની અંદર એક ગુરુકુલ વાસ હતો. શું હતું? ગુરુકુલ વાસ. અને એ ગુરુકુળની અંદર લગભગ 150 જેટલા એ સ્ટુડન્ટ અભ્યાસ કરતા હતા. અને એનો છેલ્લો દિવસ હતો. અને સ્કૂલનો છેલ્લો દિવસ હોય તો તમને કેવો આનંદ હોય? એ કોલેજનો અંતિમ દિવસ હોય, એક્ઝામ પૂરી થઈ ગઈ હોય અને આવતીકાલથી વેકેશન પડવાનું હોય, અને શું થાય તમને? અને પહેલાના વખતની અંદર એ ગુરુકુળવાસ એટલે કે ત્યાં ને ત્યાં જ રહેવાનું, ત્યાં જ રહેવાનું, ત્યાં જ ભોજન કરવાનું, ત્યાં જ પોતાનું ઘર સમજી અને સ્ટડી, રહેવા, ખાવા, પીવા, જમવાનું બધું જ એ જ જગ્યાએ. અને અંતિમ દિવસ અને છેલ્લા દિવસે એ ગુરુ એ બેઠેલા છે અને સામે 150 સ્ટુડન્ટ બેઠેલા છે. અને આજે બધાના મુખ ઉપર એક આનંદ છે. અને છેલ્લે ગુરુદેવે કીધું કે છેલ્લો આજેનો દિવસ છે અને આજે તમારી છેલ્લી એક્ઝામ છે. બધા સ્ટુડન્ટ થોડા પાછળ વયા ગયા કે ભાઈ આટલી બધી એક્ઝામો આપી, આટલા દિવસ અમે ગુરુકુળની અંદર રહ્યા અને ફરી પાછી આજે જ્યારે ઘરે જવાનું છે, આજે મમ્મી અને પપ્પા લેવા આવવાના છે અને ફરી પાછી આજે એક્ઝામ. તો કે હા, આજે ફરીથી એક્ઝામ. અને એ એક્ઝામ છે ને, એ એક્ઝામની અંદર તમારે કોઈ તમને જે સ્ટડી કરાવ્યું છે ને એ કઈ પૂછવાનું નથી, તમને જે અભ્યાસ કરાવ્યો છે એમાંથી કોઈ ક્વેશ્ચન આન્સર નથી. પણ આજે જે તમારી એક્ઝામ છે ને એ રેસની એક્ઝામ છે. એની એક્ઝામ રેસ. રેસ એટલે હરીફાઈ, દોડવાનું છે. અને આ બાજુ બધા સ્ટુડન્ટ એકદમ ખુશ થઈ ગયા. અને આ બાજુ એ ગુરુકુળની અંદર ગુરુદેવ કહી રહ્યા છે કે આજે જે તમારી રેસની એક્ઝામ છે એ જ્યારે તમે દોડશો ને ત્યારે ઘણા બધા મેં વચ્ચે હર્ડલ્સ રાખેલા છે, અવરોધો રાખેલા છે. તમારે એને ઓળંગવાના છે. કોઈ જગ્યાએ પાણીનું ખાબોચિયું ભરેલું હશે, કોઈ જગ્યાએ કાદવ રહેલો હશે, કોઈ જગ્યાએ આગળ જતા એ સુરંગ રહેલી હશે, એ સુરંગની અંદર અંધારું હશે. આવા બધા અલગ 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 પ્રકારના કેટલાય હર્ડલ્સો, કેટલાય અવરોધો મેં રાખેલા છે. જે એને ઓળંગી અને રેસની અંદર ફર્સ્ટ નંબર આવશે ને એને કંઈક અલગ ગિફ્ટ મળશે. અને આ બાજુ બધા જ સ્ટુડન્ટ એકદમ તૈયાર થઈ ગયા, બધા જ વિદ્યાર્થીઓ એકદમ ખુશ થઈ ગયા, કારણ કે આની અંદર બીજું કઈ પૂછવાનું કઈ નહોતું. અને આ બાજુ 1, 2 અને 3 કીધું. અને રેસની અંદર જેમ સ્પીડની અંદર ભાગે એમાં સ્ટુડન્ટ લોકો પણ ભાગવા લાગ્યા. એ રસ્તાની અંદર ખરેખર જે હર્ડલ્સ કીધા હતા એમ પાણીનું ખાબોચિયું પણ આવ્યું, એની અંદર કોઈ કાદવ પણ આવ્યો. કેટલાય છોકરાની અંદર ફસાઈ ગયા, કેટલાય છોકરા પાછળ રહી ગયા અને કેટલાય ઓવરટેક કરીને આગળ. અને હવે અંતિમ જે સુરંગ હતી અને એ સુરંગની અંદર એટલું બધું અંધારું હતું, એટલું બધું ઘનઘોર અંધારું હતું કે અંદર ગયા પછી એક કોણ મારી સાથે છે ને કોણ આગળ છે ને એ પણ ખબર પડે. અને એ 5 મિનિટનું સુરંગ હતું અને એ અંધકારમાંથી પસાર થવાનું હતું. અને જેવા અંદર ગયા ને પગમાં હવે નાના નાના કાંકરા પણ વાગ્યા. એવા પ્રકારના હર્ડલ્સ. જે લોકો સ્પીડની અંદર દોડી રહ્યા હતા રેસમાં, હવે એની સ્પીડ કેવી થઈ ગઈ? સ્લો થઈ ગઈ. કેટલાય લોકો આગળ નીકળી ગયા, કેટલાય લોકો પાછળ રહી ગયા. અને એમાંથી એક સ્ટુડન્ટ હતો, એને વિચાર આવ્યો કે આ સુરંગની અંદર આટલા બધા કાંકરા છે, આની અંદર પગની અંદર વાગે છે, તો લાવ એક કામ કરું કે આ કાંકરા એ પોટલી લઈને ગયેલો એ કાંકરા બધા એની અંદર રાખી દીધા કે કોઈને મને વાગે છે પણ હવે કોઈને વાગે. વિચાર આવે આપણને કે મને તકલીફ પડી, હવે કોઈને તકલીફ પડે નહીં. આ તો આખી પોટલી ભરી અંદર સુરંગની અંદર ગયો અને એક પછી એક જે એને કાંકરા દેખાતા હતા, જે પગની અંદર ચૂભતા હતા, એને આખી પોટલી ભરી લીધી. અને એટલામાં એ ભરતા ભરતા એ સાવ લાસ્ટ રહી ગયો અને બાકી બધા સ્ટુડન્ટ આગળ નીકળી. અને આ બાજુ એ ગુરુજીએ પૂછ્યું કે ભાઈ તમારી આ રેસ એ કેવી રહી?
અને એમાં એક પછી એક સ્ટુડન્ટ વાત કરી રહ્યા છે કે આ રેસ બહુ જ મજા આવી, રસ્તામાં કેટલાય હર્ડલ્સ હતા, એ પાણીનું ખાબોચિયું હતું, એની અંદર કાદવનું પણ હતું, પણ પેલી જે સુરંગ હતી ને એ બહુ જ કઠિન હતી. એ 5 મિનિટની સુરંગ અને એની અંદર એટલું જ અંધકાર, અને એટલું જ નહીં પણ જ્યારે ત્યાં અંદર ચાલીએ ને ત્યારે પગમાં શું થતું હતું? કાંટાની જેમ કંઈક ચૂભતું હતું, કંઈક અમને વાગતું હતું. પણ હા ગુરુજી, એમાંથી એક સ્ટુડન્ટ, એક છોકરો હતો ને, એ બધું આ વીણી અને પોટલીમાં લેતો હતો. શું કરતો હતો? એક પોટલી ભરતો હતો. અને ત્યારે એ ગુરુજીએ કીધું કે ભાઈ એ છોકરાને આગળ બોલાવો. અને આ બાજુ એ છોકરો આગળ આવ્યો અને પૂછ્યું કે ભાઈ તારી પોટલી ક્યાં છે? અને આ બાજુ એ છોકરાએ પોટલી ખોલી અને ગુરુજીએ કીધું કે પોટલી ખોલ અને નીચે તું નાખ. શું કર? નીચે નાખ. અને જેવી પોટલી ખોલી અને નીચે નાખી અને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. શું હશે એની અંદર? રિયલ ડાયમંડ. રિયલ ડાયમંડ. બધા જ જેટલા પણ સ્ટુડન્ટ હતા એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે આપણને આવો વિચાર પણ ન આવ્યો, કારણ કે એ અંધારાની અંદર કઈ દેખાતું જ નહોતી અને સુરંગ એટલી લાંબી હતી 5 મિનિટ સુધી, અને આપણને વિચાર પણ ન આવે કે ત્યાં આપણે ઊભા રહી. અને જ્યારે આ સ્ટુડન્ટે શું કર્યું કામ? બસ ગુરુજીએ કીધું કે બસ આ બધી જ એક્ઝામોની અંદર જે પહેલા આવ્યા ને મહત્વનું નથી. તમે બધા જ હર્ડલ્સ ને તમે પાસ કર્યા ને એ ઇમ્પોર્ટન્સ નથી, પણ જે આ સ્ટુડન્ટ મેં હકીકત ખરેખર એવું જ કર્યું હતું, જાણી જોઈને એ સુરંગની અંદર મેં જ ડાયમંડ રાખેલા હતા. અને વિચાર હતો કે આટલો મેં અભ્યાસ કરાવ્યો, આટલું મેં શિક્ષણ આપ્યું, એ બાહ્ય જ્ઞાન તો છે પણ એને આંતરિક જ્ઞાન જીવનની અંદર છે કે નહીં? અને ખરેખર આ છોકરો એ બહારથી તો એને જ્ઞાન મેળવ્યું, પણ મારી હિત શિક્ષા એને અંતરની અંદર પણ અવધારી. એટલું જ નહીં, એ ગુરુજીએ કીધું કે જ્યારે બધા લોકો આગળ જતા હતા ત્યારે પોતાની ચિંતા બધાને હતી, કોઈને બીજાની ચિંતા નથી. કોની ચિંતા? પોતાની ચિંતા. અરે મારી પાછળ કોણ રહી ગયું, મારી પાછળ કોણ આવે છે, કોને તકલીફ છે, કોને દુઃખ છે. શું જીવનની અંદર જ્યારે સુખ હોય ને ત્યારે કોઈ દુઃખી વ્યક્તિ યાદ ન આવે. જ્યારે સારા દિવસો હોય ને, જ્યારે એમ લાગે કે ના આપણે ટોપ ઉપર છીએ, આપણે આ લેવલ ઉપર છીએ, આપણે સ્ટેટસ ઉપર છીએ, ત્યારે પાછળ રહેલા વ્યક્તિ આપણને કોઈ યાદ આવે નહીં. જ્યારે આ દીકરાએ પોતાના હિતનું નહીં પણ બીજાના હિતનું પણ વિચાર્યું. અને જ્ઞાની પરમાત્મા આ એક્ઝામ્પલ દ્વારા મને અને તમને પણ સમજાવે છે કે આપણે આ જીવનના રેસની અંદર આપણે પણ દોડી રહ્યા છીએ. એ સંબંધો આપણી સાથે છે, એ ધન આપણી સાથે છે, એ પરિવાર આપણી સાથે છે, એ લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ, આ સમાજ, આ સંઘ, એ બધું જ આપણી સાથે છે. પણ આપણે ભૂલી ગયા છીએ જે સાચો હીરા જેવો ધર્મ, રિયલ ડાયમંડ જેવો જે ધર્મ છે ને, જે સદગુરુ છે ને, જે સંત પરમાત્મા છે ને, આપણે એને ભૂલી ગયા છે ને બીજું પકડવામાં. 24 કલાક આપણી પણ આ રેસ ચાલે છે કે નથી ચાલતી? હા, ચાલે છે કે નથી ચાલતી? એક પુત્ર અને પિતા એક દિવસ બહાર ફરવા માટે જતા હતા. દીકરો બાજુમાં બેઠેલો હતો, એકદમ યુવાન હતો, 22 વર્ષનો હતો. એને પણ કાર ચલાવતા આવડતી હતી, પણ આ બાજુ એ પિતા કાર ડ્રાઈવ કરી રહ્યા છે અને ડ્રાઇવિંગ એટલી સ્લો કરે છે, એટલી સ્લો કરે છે 30 અને 40 ની સ્પીડની અંદર. અને બાજુમાં રહેલો સન એ પુત્ર કહે છે, અરે પિતાજી તમે જુઓ તો ખરા કે આ ગાડી એકદમ ઓટોમેટિકલી છે, આ ગાડી એટલી સ્પીડની અંદર ચાલે, આગળ રસ્તો પણ કેવો છે, એકદમ ચોખ્ખો છે. તમે વિચાર તો કરો, આપણાથી પાછળ આવેલા વ્યક્તિ કેટલા આગળ નીકળી ગયા. આપણાથી હું ક્યારનો જોઉં છું, અડધો કલાકથી આપણાથી જે પાછળ નીકળ્યા હતા ને એ કેટલાય લોકો આપણાથી આગળ નીકળી ગયા. એક કામ કરો, તમે બાજુમાં મારી સીટ પર આવી જાઓ ને હું તમારી સીટ પર આવી. કારણ કે આજકાલનું યંગ જનરેશન કેટલું ફાસ્ટ છે કે ભાઈ આટલી સ્પીડની અંદર. અરે પિતાજી કહી રહ્યા છે, અરે ભાઈ ઉતાવળ શું છે, શેની ઉતાવળ છે? અરે આપણે તો ફરવા માટે જ નીકળ્યા છીએ, આપણે શાંતિ છે, અરે શા માટે ઉતાવળ કરવા? પણ આ બાજુ બેઠેલો પુત્ર કહે છે, અરે પિતાજી આટલી સ્લો ગાડી, વિચાર કરો હું બોર થઉં છું, મને કંટાળો આવે છે. અને હવે આ સમય પિતાને લાગ્યું કે ખરેખર આને કંઈક બોધ આપવા જેવું છે, ખરેખર આને કંઈક સમજાવવા જેવું છે. અને પિતાજીએ કીધું કે બેટા તું વિચાર કર, તને આગળનું દેખાય છે પણ તું મિરરના પાછળના ગ્લાસમાં પણ તું ચેક કર, હજુ આપણાથી કેટલા પાછળ છે, આપણાથી પણ કેટલાય લોકો પાછળ છે. તને માત્ર આગળનું દેખાય છે પણ તું ક્યારેક વિચાર તો કર કે તારાથી પણ કેટલા પાછળ રહી ગયા છે. પ્રભુ મહાવીર મને અને તમને પણ એ જ કહી રહ્યા છે કે 5 ઇન્દ્રિય પરિપૂર્ણ મનુષ્યનો ભવ એ તું આગળ છે, પણ વિચાર કર તારાથી કેટલા પાછળ, કેટલા એકેન્દ્રિયના જીવો,
કેટલાય બેઇન્દ્રિયના જીવો, કેટલાય તેઇન્દ્રિયના જીવો, કેટલાય સ્થળચર જીવો, કેટલાય જલચર જીવો, કેટલાય ખેચર જીવો. અરે જે કેટલા બધા ક્યાં છે, કેટલાય પાછળ છે. અરે એમાંથી તને અમૂલ્ય એવો 5 ઇન્દ્રિય પરિપૂર્ણ અને પંચેન્દ્રિય અને સાથે સાથે જીવાત્માને 5 ઇન્દ્રિયની સાથે મન પણ મળ્યું છે. તિર્યંચ પંચેન્દ્રિય, તિર્યંચ સંઘની પંચેન્દ્રિય અને તિર્યંચ અસંઘની પંચેન્દ્રિય. જો કેટલાય એવા જીવો છે કે જેને એ કદાચ 5 ઇન્દ્રિય મળી છે પણ એને મન નથી મળતું. શું કરવાનું વિચાર? આપણે કઈ જગ્યાએ? આપણે હંમેશા આગળ જોઈએ છીએ પણ ક્યારે આપણે પાછળ જોયું નથી. રેસની અંદર એ જ વિજેતા કહેવાય, રેસની અંદર એ જ અવ્વલ નંબરે આવ્યો કહેવાય, રેસની અંદર એ જ ટોપ ઉપર પહોંચેલો કહેવાય કે વ્યક્તિ માત્ર આગળનું જ ન જોવે પણ પાછળનો પણ વિચાર કરે. એ વ્યક્તિ પોતાનો જ વિચાર ન કરે પણ બીજાનો પણ વિચાર કરે. પ્રભુ મહાવીર પણ એ જ કહી રહ્યા છે કે તારા જીવનની અંદર સુખ મળ્યું છે, તું સુખી છે, તું એકદમ હેપી છે, પણ બીજાનો તો વિચાર કર. જો ભગવાન એના ઉપર જ સામું જોવે છે, યાદ રાખજો, પરમાત્મા પ્રભુ એની જ સામું જોવે છે કે જે વ્યક્તિ પોતાનો નહીં પણ બીજાનો વિચાર કરે છે. આપણે આ જીવનની અંદર કોનો વિચાર કરીએ? પોતાનો જ વિચાર. હું, મને અને મારું. આપણા આ 3 શબ્દ યાદ રાખજો. હું, મને અને મારું. આ 24 કલાકની અંદર આ શબ્દો નીકળે છે કે બીજા કઈ નીકળે છે? આ વસ્તુ છે ને મારી છે, આ ઘર છે ને તો કે આ મારું છે, આ ઓફિસ છે ને તો કે મારું છે, આ દીકરો છે ને એ મારો છે. મને છે ને આ બહુ ગમે, મારું અતિ પ્રિય છે, મને આ ફૂડ બહુ ગમે, મને આ હોટલ બહુ ગમે. હું છે ને અહીંયા આવ્યો ને ત્યારે કાંઈ જ નહોતું અને મેં એટલી મહેનત કરીને એના કારણે હું આજે અહીંયા પહોંચી ગયો. હું છું ને તો તમે બધા છો. જો હું ન હોય ને તો કાંઈ, હું છું ને તો ઘર ચાલે છે. જો હું ન હોય ને તો હું, મને અને મારું. 24 કલાકમાં વિચાર કરો કે આપણે કેટલી વાર બોલીએ છીએ. કેટલી વાર બોલીએ છીએ? આ 3 શબ્દ સિવાય બીજા કઈ શબ્દ છે? જો જ્યારે પણ આપણે શબ્દનો પ્રયોગ કરીએ, જ્યારે પણ આપણે કંઈક બોલીએ છીએ ત્યારે 3 શબ્દ તો પહેલા આવીને ઉભા રહેશે કે ભાઈ મને છે ને આની સાથે બહુ ફાવે. મને બધાને, જગતના દરેક જીવોની સાથે ભાઈ મને ફાવે, એક જ વ્યક્તિ સાથે મને ફાવે? અરે જગતના બધા જ જીવો ખાલી એક જ મિત્ર મારો કે આખું જગત છે એ મારો મિત્ર છે? પ્રભુ મહાવીરે પણ વિચાર કરો કે પોતાના આત્માનું ન વિચાર્યું. એમને તો કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ હતી. એમને શા માટે બીજાને કઈ કહેવાની જરૂર હતી? અને છતાં પણ એ સમયે પરમાત્માએ સૌએ જીવ કરું શાસન રસી. એમના હૃદયની અંદર એક જ ભાવ હતો. એમના હૃદયની અંદર બસ એક જ વસ્તુ ધબકતી હતી અને સૌએ જીવ કરું શાસન રસી. અરે મને જે આ પરમાત્માના શાસન દ્વારા મને જે આ પ્રાપ્તિ થઈ છે, મને જે આ ઉપલબ્ધિ થઈ છે ને એ જગતના સર્વ જીવોને પણ શું એકનું વિચાર્યું? આપણે કોનું વિચારીએ છીએ? આપણે સાધર્મિકનો આપણે ક્યારે વિચારીએ? આપણે પોતાનું થઈ ગયું, મારું કામ થઈ ગયું, મારા પુણ્યનો ઉદય છે, ઓકે, નો ડાઉટ, પણ મારું તો છે. પણ જ્યારે વ્યક્તિ બીજાનું વિચારે છે ને ત્યારે પરમાત્મા એને ઓર મદદ કરે છે, પ્રભુ એને ઓર શક્તિ આપે છે, ગુરુ એને ઓર આશીર્વાદ આપે છે. અને આ બાજુ આપણી વાત પણ એ જ અધિકારની ચાલુ છે. અહીંયા વાત કઈ ચાલુ છે? ગઈકાલે કીધું હતું માલવ પ્રદેશ અને સુદર્શન નામના નગરની અંદર મણિરથ રાજા. બસ આ મણિરથ રાજા પણ આવા જ છે. એ જીવનના રહસ્યની અંદર એક જ વિચાર કરે છે કે ભાઈ મને શું ગમે, મને શું અનુકૂળ છે, મને શું યોગ્ય છે, મારી સાથે જેને જામે છે એને જ હું બોલાવું અને બાકી કોઈની સાથે મને કઈ. મણિરથ રાજા અને એના ભાઈનું નામ હતું યુગબાહુ. નમી પવજ્જા ઉત્તરાધ્યાન સંમેલનનું 9મું અધ્યયન. એમાં 9મા અધ્યયનની અંદર આપણી વાત ચાલુ છે. આ સુદર્શનપુર નામના નગરની અંદર મણિરથ રાજા છે, જે રાજા ગઈકાલે વાત કરી હતી, જે બસ માત્ર પોતાનું જ સુખ ઈચ્છે છે. પ્રજાનું જે થવું હોય તે થાય, નગરની અંદર જે થવું હોય તે થાય, પણ જે મારી ઈચ્છા ને એ પ્રજાની ઈચ્છા સમજી લેવાની, જે મને ગમે ને એ બીજાને ગમે. અને આ બાજુ યુગબાહુ ટોટલી ઓપોઝિટ.
જે યુવરાજ પદે એમની સ્થાપના કરેલી હતી, લગભગ બહારના બધા જ જે કાર્યો હોય એ બધું જ આ યુગબાહુ સંભાળતા હતા. અને એમ કહેવાય કે પ્રજાના જો કોઈ પ્રિય હોય ને તો આ યુગબાહુ હતા. અને તેમની પત્નીનું નામ હતું મદન રેખા. બસ આપણા અત્યારે આ અધિકારના જે મૂળ નાયિકા અત્યારે હાલ પૂરતા આ મદન રેખા છે. ગઈકાલે વાત કરી હતી, આ મદન રેખા એ શીલવતી પણ એટલા હતા, એ રૂપવતી પણ એટલા હતા અને ગુણવતી પણ એટલા હતા. જોજો આ ત્રણેયનું કોમ્બિનેશન મળવું ને બહુ કઠિન. શીલ પણ હોય, ગુણ પણ હોય અને રૂપ પણ હોય. જોજો ક્યાંક રૂપ હોય પણ ગુણ અને શીલ જોવા ન મળે. ક્યારેક ગુણ કદાચ જોવા મળે તો એનું રૂપ અને પાછું શીલ ન હોય. ક્યારેક શીલ હોય તો આ બે વસ્તુ જોવા ન મળે. અને આ જે મદન રેખા હતા એ એવી શ્રાવિકા હતા જે ધર્મ એના હૃદયની અંદર, એના ધબકારની અંદર, એ લોહીના બુંદે બુંદની અંદર એને દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની એ સંકેતની પ્રાપ્તિ થયેલો જીવ હતો. એને અતૂટ શ્રદ્ધા. જે કઈ બને છે ને, જોજો જે કઈ થઈ રહ્યું છે ને એ માત્ર ને માત્ર મારા કર્મને આધીન છે. એવી એની સમજણ હતી, એવી એની દ્રષ્ટિ હતી. આ મદન રેખા અને યુગબાહુ એ પ્રજાના અતિ પ્રિય હતા. જ્યારે નગરચર્યા કરવા માટે જાય ને આ બે જણા, ત્યારે પ્રજા એ ઘરમાંથી બહાર દોડી દોડીને આવી જાય કે આજે યુગબાહુ અને મદન રેખા એ નગરચર્યા કરવા માટે આવ્યા છે. ચાલો આપણે એને મળીએ, ચાલો આપણે એના દર્શન કરીએ, ચાલો એમને આપણે મળવા માટે સ્પેશિયલ જઈએ. અને જ્યારે મણિરથ રાજા આવે ને ત્યારે બહાર જેટલી પણ પ્રજા હોય ને એ ભાગીને અંદર વહી જાય. એની દ્રષ્ટિ એટલી બધી ખરાબ હતી, એની વાસના એટલી બધી ખરાબ હતી, એની આસક્તિ એટલી બધી ખરાબ હતી. એ દરેક વ્યક્તિ વિચાર કરતો હતો, પ્રજા વિચારતી હતી કે કદાચ કોઈ યુવતી ઉપર એની દ્રષ્ટિ ગઈ ને, અરે આ તો રાજા છે અને કદાચ એવી ખરાબ દ્રષ્ટિ પડી અને કદાચ એ દીકરીની માંગણી કરી દે, અમે તો રાજા સામે કઈ બોલી શકીએ. જેવા રાજા બહાર નીકળે, મણિરથ રાજા, અને આખી નગર પ્રજા એક વ્યક્તિને ખબર પડે અને આગળ દોડતા દોડતા જાય અને કહે કે મણિરથ રાજા આવે છે. અને આખું નગર સુનસાન થઈ જાય, કર્ફ્યુ લાગી જાય. અને આ બાજુ અતિ પ્રિય કોણ હતું? યુગબાહુ અને મદન રેખા, જે હંમેશા પ્રજાનું હિત ઈચ્છે, જે હંમેશા પ્રજા માટે કંઈક સુખનો વિચાર કરે. અને એક દિવસ એવું બન્યું કે આ યુગબાહુ એ જે યુવરાજના પદે હતા, એક દિવસ અચાનક રાજ દરબારની અંદર સમાચાર આવ્યા કે બાજુમાં રાજ્યમાં રહેલા બળવાખોર રાજા એ યુદ્ધના મેદાનની અંદર યુદ્ધ કરવા માટે આવ્યા છે. એને શંખ ફૂક્યો છે એટલે અત્યારે તમારે અર્જન્ટ જવું પડશે. જો પહેલાના વખતની અંદર કોઈ સમાચાર ન હતા, ખાલી શંખ ફૂકે અને એક બીજા રાજ્યની અંદર રાજા તૈયાર થઈ જાય, એની સૈન્ય દળ સાથે તૈયાર થઈ અને એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્ર તરફ. પેલા આવા કોઈ વાહનો ન હતા, પેલી આવા કોઈ સુવિધાઓ ન હતી. અને આજે એ નીકળવાનું ચાલુ કરે અને 2, 3, 4, 5 દિવસે ત્યાં યુદ્ધના મેદાનની અંદર પહોંચી જાય. અને આ બાજુ એ યુગબાહુ એ તૈયાર થયા અને યુદ્ધના મેદાનની અંદર એ બળવાખોર સામેના રાજા સામે યુદ્ધ કરવાનું હતું. એ ચતુરંગી સેનાની સાથે સજ્જ બની અને આ બાજુ એમને વિચરણ કર્યું. અને આ બાજુ મદન રેખા ઘરે એકલા હતા. અને યોગાનું યજ્ઞ એવું બન્યું. જોજો, વ્યક્તિના જીવનની અંદર જયારે કસોટી આવવાની હોય ને, વ્યક્તિના જીવનની અંદર જયારે પરીક્ષાઓ આવવાની હોય ને, વ્યક્તિના જીવનની અંદર જયારે વિઘ્નો આવવાના હોય ને, એ ક્યારે પૂછીને નથી આવતા, અચાનક. અને કસોટીની સોટી પડ્યા વગર યાદ રાખજો, કોઈ વ્યક્તિ ચમકતું નથી. એ કસોટીની સોટી પડ્યા વગર એ જીવનની અંદર ક્યારે નિખાર નથી આવતો. એ કસોટીની સોટી પડ્યા વગર કોઈ મહાન પુરુષ પણ નથી બનતું. દરેક વ્યક્તિના જીવનની અંદર કોઈને કોઈ પ્રકારની પરીક્ષાઓ આવે છે. હવે આ બાજુ મણિરથ રાજા એ પોતાના રાજમહેલની અંદર એક તરફથી બે તરફ, બીજી બાજુ એ આ રસ્તામાં ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. અને એવામાં મદન રેખા એ સ્નાન કરી અને ઉપર ઝરૂખામાં બહાર આવ્યા. અને જેવા સ્નાન કરી અને બહાર આવ્યા, એને પૂરા વસ્ત્ર પહેરેલા નહીં. અને આ બાજુ મણિરથની દ્રષ્ટિ કોના પર પડી? મદન રેખા ઉપર પડી. અને જેવી દ્રષ્ટિ પડી અને એની દ્રષ્ટિ ત્યાં ચોટી ગઈ અને વિચાર કરે છે મણિરથ રાજા કે આવી રૂપવતી કન્યા, આવી ગુણવાન કન્યા, આ રૂપનો અંબાર જાણે દેવલોકમાંથી કેમ અપ્સરા જ ન આવી? આવું રૂપ તો મેં ક્યારેય જોયું નથી. અરે મારે આ જ ભવની અંદર અને અત્યારે ને અત્યારે મારે એને પટરાણી બનાવવી છે.
કોણ છે ભાઈ? મદન રેખા કોણ છે? નાના ભાઈની પત્ની છે. જોજો, એના મનની અંદર જરા પણ શોભ નથી, એના મનની અંદર જરા પણ વિચાર નથી. અરે એ નાના ભાઈની પત્ની એટલે આ બાજુ તો મણિરથ રાજા, એ તો પિતા તુલ્ય કહેવાય, એક પિતા સમાન કહેવાય, એક મોટા ભાઈ તરીકે ગણી શકાય. અને આ બાજુ એને વાસનાનો કીડો ઉત્પન્ન થાય છે. વિચાર કરે છે કે બસ મારે આ જ ભવની અંદર મારી પટરાણી, મારી મહારાણી તરીકે આ મદન રેખાને જ્યાં સુધી સ્થાપવું નહીં ને ત્યાં સુધી હું હવે ચેનથી બેસી ન શકું. અને હવે આગળ જતા જતા આ મણિરથ રાજાના મનની અંદર અલગ 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 પ્રકારના વિચાર આવે છે કે હું કેવી રીતે મારી પટરાણી બનાવું. આટલી રૂપવતી કન્યા, જાણે અપ્સરા જેવી કન્યા છે આ નગરની અંદર તો શું, પણ અરે આખા દુનિયાની અંદર આવી સ્ત્રી મેં જોયેલી નથી. અને જો મારી એ પત્ની બની જાય તો આ જગતની અંદર મને દરેક પ્રકારના સુખો મળી જાય. આપણા દ્રષ્ટિની અંદર પણ જોવાની અંદર ફેર છે. એક બાજુ દોષ દ્રષ્ટિ અને દ્રષ્ટિ દોષ, આ બંને વચ્ચે બહુ આસમાન જમીનનો ફેર છે. દોષ દ્રષ્ટિ અને દ્રષ્ટિ દોષ. કદાચ કોઈની આંખ ઉંમર થતા નબળી થાય, પોસિબલ છે કે એને આંખેથી ઓછું દેખાય, એને ન દેખાય, એને સામે વસ્તુ પડેલી હોય એને ખબર ન પડે, એને દૂરથી ખબર ન પડે કે આ વસ્તુ શું છે. આ કદાચ એની દ્રષ્ટિની અંદર દોષ છે. શું છે? એને આંખેથી દેખાતું નથી, પોસિબલ છે. પણ દ્રષ્ટિ દોષ છે ને એ તો ક્યારેય અસંભવ, એ ચાલે છે ને જીવનની અંદર. એ જ્યાં જોવે ને ત્યાં એને દોષ દેખાય છે. એની જ્યાં તરફ દ્રષ્ટિ દેખાય ને ત્યાં એને દોષ લાગે છે. એને ગુણ નથી દેખાતા, પણ બીજાએ શું ભૂલ કરી, બીજાના જીવનની અંદર આમ કરાય અને આમ ન કરાય, આમ થવું જોઈએ અને આમ ન થવું જોઈએ. વિચાર કરો કે આપણી દ્રષ્ટિ પણ કેવી છે? દોષ દ્રષ્ટિ છે કે નહીં? આપણે બીજાના ગુણ જોઈએ છે કે દોષ જોઈએ છે? દોષ જ દેખાય છે. કે માસી આમ તો આ બધું બરાબર છે, અને આપણે એટલો બધો પૂર્વગ્રહ રાખીને બેઠેલા છીએ કે એક વ્યક્તિ આ કેવી, તો કે આ માસી લોભી છે. આ વ્યક્તિ કેવી છે, તો કે માસી આ બહુ ક્રોધી વ્યક્તિ છે. આ કેવી છે, તો કે આ વ્યક્તિ છે ને બહુ કશાયી છે. આ વ્યક્તિ તો કે બહુ એના જીવનની અંદર એટલું બધું અભિમાન છે ને. યાદ રાખજો, ભગવાન કહી રહ્યા છે કે જીવનની અંદર ક્યારે પૂર્વાગ્રહ ન રહ્યા. આપણે શું કરીને બેઠેલા છે? આ તો કે આવા જ છે. વિચાર કરો, એ સાકરમાંથી શીરો બને કે ન બને? શીરો પણ બને. એ જ સાકરમાંથી લીંબુનું શરબત બને કે ન બને? લીંબુનું શરબત બને. એ જ સાકરમાંથી પેંડા બને કે ન બને? પેંડા પણ બની શકે. જો સાકર એક જ છે, પણ એનું આપણે એમાંથી જે બનાવવું હોય ને તે બનાવી શકીએ. તો તમને અત્યારે જે દેખાતા વ્યક્તિ એ કદાચ અત્યારે ક્રોધી છે ને, એના જીવનની અંદર પણ પરિવર્તન આવી શકે. ક્યારે કોઈ વ્યક્તિનો પૂર્વાગ્રહ ન કરવો કે આ તો કે આવા જ છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇન ધ લાસ્ટ ઇમ્પ્રેશન. યાદ રાખજો, ધર્મની અંદર આવું કાંઈ ના કે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન હોય ને માસદી, પહેલી વખત આપણે જે જોયા હોય ને, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ, પછી છેલ્લે પણ આપણને એ જ લાગે કે આ પહેલી વખત જોયા હતા ત્યારે આવા લગર વગર હતા, બસ આમનું જીવન આવું જ છે. અરે ભાઈ આવું ન હોય. એના જીવનની અંદર પણ પરિવર્તન આવે, એના જીવનની અંદર પણ ચેન્જીસ થાય. આપણને ખબર નથી ક્યારે વ્યક્તિને નિમિત્ત મળે, ક્યારે સદગુરુનો ભેટો થાય અને એના જીવનની અંદર પણ પરિવર્તન આવે. અને આ બાજુ મણિરથ રાજા, હવે ખબર નહીં એના જીવનની અંદર પરિવર્તન આવશે કે કેમ. હવે આ બાજુ જે વાસનાનો કીડો ઉત્પન્ન થયો છે જે મદન રેખા ઉપર, હવે આગળ જતા જતા એ કેવા પ્રકારના પ્રયોજનો કરશે, આગળ જતા જતા એ કેવા પ્રકારના લોભામણીઓ, એને કેવા કેવા પ્રકારની ભેટો આપશે, કેટલી સોગાદો આપશે, અને આ બાજુ એ મદન રેખા પીગળશે કે કેમ, એ બધા જ ભાવોને આપણે અવસરે સાંભળીશું. જેટલા અંશે મારા હૃદયની અંદર ઉતારીશું એટલા અંશે મારો અને તમારો આત્મા દીવો